બેક ટુ માય ન્યુ વિડિયો ના તાર આપણે ભેગા થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. રોટલી આવી હવે. અમે નાસ્તો નાસ્તા જો બીજું શું હોય. હોટલ તો એની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી થઈ ગઈ. નાસ્તા જ કરતા નાસ્તા કરવા નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. નાસ્તા કરી પછી હવે ના રૂટીન તમે એકલા જ થયા, અમે કોઈ નથી ના તો. બા આવી ગયા છે મંદિરેથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મને ના દીવાબત્તી થઈ ગયા છે. દીવાબત્તી તો ક્યાર ના થઈ ગયા. મારા દીકરા મંદિરેથી ક્યાંય નહીં આવી ગયા. નાસ્તો કર્યો. કેટલા વાગે જાઓ તમે મંદિરે? 6 વાગે 6-5 એટલા બધા વહેલા? સેવા થઈ એકલા એકલા ખાય. મારે વહેલા ઉઠી જાય. મારે રૂમમાં જવું હોય ને બસ પેલા હું જાય પછી અહીંયા આવે એટલે પેલા ઉઠતા આવતા અહીંયા પહોંચે ને એટલે કાંઈ વાંધો નહીં. તું નાસ્તો કરે લો. શું નાસ્તો કરો આજ તો ખબર પડે તારી. રોટલી, પાપડી, ગાંઠિયા, લૂડવાના ગાંઠિયા. દોડવાનું ને ગાંઠિયા ખાઈ લો તો મસ્ત લાગતા હોય. લુલુવાના ગાંઠિયા. શું બનાવો? બનાવું છું બોલો બોલો. આ શું છે અંદર? પુદીનો, પુદીનો, તુલસી, પછી તીખી મરચી. પીવાનું હોય કે ક્યાં? કોણ પીશે? શેના માટે? આમાંથી તમારો લોહીમાં તકલીફ હોય ને શુદ્ધ થઈ જાય. મમ્મી તમે? કિડની સાફ થઈ જાય, લીવર સાફ થઈ જાય. એમાં ગોળ ભેળવવાનો છે. વાવ. અથાણું બનાવવાનું ને બજુરાનું. બા લઈ આવ્યા હતા ખાલી બજુરો. લીંબુ તો જો તમે, લીંબુની સાઈઝ તમને લીંબુ કંઈક શાક. હવે દીકરી આવો ને તો એ કે તમને કંઈક શાક ને બધું આમ જો આ ને આપે ને આપણા ગાડે હાલશું સાઈઝ જો તમે ખાલી લીંબુની. નોર્મલ લીંબુની સાઈઝ આટલી હોય ને આ આવા લીંબુ. ખાંડ તમારે નીચે ડબ્બામાં. આ લસણ હે? લસણ નથી, મરચી નાખી. આ ખાંડ નાખો એમ ને. થોડી ખાંડ જોઈએ. એટલે પછી આને ગાળીને પીવાનું કે એમને? ગાળીને પીવાનું. ઓકે. તારા માટે બપોરે સરપ્રાઈઝ છે જમવામાં. એવું હશે કંઈક તો. જે હશે એ ખાઈ લેશું. કાલ કેની માથાકૂટ કરતો તો સુમિતભાઈ આવી ગયા છે ને હવે આપણે જમી લે. જમી લીધું. ને મામીએ બનાવ્યા સમોસા, ફુલ્લી ચકાજામ, મોજે દરિયા. આપણે ટેસ્ટિંગ કરી લાવો લાવો લાવો. બહુ જોરદાર બેજા ને ભૂરા બેજા ગરમ જ શાંતિ બેન ખાઈ લે. તો આપણે જમીએ. ખાય ભૂરા. શું બનાવો છો? દૂધીના પરાઠા. સેમ મેનુ. ઓલી બાજુ છે એવું. દીદી બચારી થાકી જશે. ઓલી બાજુ કામ કર્યું ને અહીંયા કામ કરે છે. આ મમ્મી હે ને જો બધા દીદી મારે દીદી થકાવી દે. એ જો પોતે આમ ઉપર બેઠા આરામથી. આમ હોય ગઈ હોય કે ના હોય છે દીકરી. હું તાર કામ બેચારી કરે છે. તમે હે તમે દીકરી હોય એને એમ થાય ને હું તોય કરાવું.
એને કઈ નથી તમે સામેથી કીધું હોય અહીંયા આવતા ના ઈ કેવા આવી થયો મેં કીધું તમે કરો ને તે મને બોલાવજો બરાબર મેં તાર પપ્પાને કીધું હતું કે એ જોડી તેમ જ આવી હતી કેવા પેલા મને આ છે કેવા આવી એવું ઉવાટા કરે અરે એક ફોટો પાડો તો ફલ પડી જાય એક સાથે બે હા એમ પાપા ને અહીંયા દીવા બધી થઈ ગઈ છે શું કરો શું કરો પીડિયા જોઉં આ કા વિડિયો ક્યાં જો તમાકુ થતો ને કોઈ સીસીટીવી ફૂટેજ આવી ગયો ટેસ્ટિંગ નહીં કરાવો અમને એ હજી એક તો પપ્પા હે ને પપ્પા પણ. અરે પપ્પા ભેગા હે અરે એમ ભલે ને ભેગા હોય ગરમ હે આ તો ફૂલ ટેસ્ટિંગ હે તાર પપ્પાને સબ્જી ચખાડ હમણાં કાંઈ ન ખાઓ ખાઓ જો આવ્યો આમાં નો નાખતા ખાવું હોય તો ખાઈ જ લ્યો પૂરું બાપ દીકરો એ કાંઈ હજી હાડા 6 થાય એ પપ્પાએ સબ્જી લઈ લીધી હે. અબ્બા હાડા 6 થાય હજી પછી જાઉં 10 વાગે એનું શું હતું? હા તમે લગ્નમાં જાઓ થોડા કે તમને 8 વાગે ખાવા છે લગન ને થોડા લગન તો પછી તમે દાડા પાંચ ટેસ્ટ તો ખાઈ લેજો ઘરમાં ગરમ જોતા નહીં આ કરતા શું શાક રેડી મસ્ત હાવ ખરાબ મજા ના આવે શાક ન ખાજે એમ કીધું હા શાક ના મેં શાક નું કીધું ના ખાવા પરોઠા ઠીક ઠીક ઈ ના ખાતે એ ખાઈશ એક નંબર શાક ખરાબ કેવું હતું વિજયવંશ? કયું તાજ સ્ટોરી. મસ્ત હે જોવા જેવું એ લાલો કેદી આવશે લાલો બીજર મસ્ત હે કોઈ માં ભેગું હાલતું નથી એવું શું ને આ છે મારા પિતાની કેમ કૃષ્ણ સદા સહાય જોવા હાલો તો ખબર પડે શું હોય મોબાઈલમાં જો આટલું હાલી ગયું ને એટલે હજી પેલા નતું આવ્યું. આ પછી જોવા ગયા ને કકુ ખાઈ લો રા ના હે હા આ તો તું કહેતે કેવું હોય બતાવો એમ જીગરા ઢોળ જ બધાય શું કેવું બધા તું કહેતે કેવું હોય કેવો એમ તે આ પૂરું જ ખાઈ લો ને દહીં દહીં હે પણ હવે નહીં મજા આવે એવું તે હરખું થયું નથી કપોલી દહીં પછી પાછળ હું લઈ આવીશ ને હાલો ને હજી બહાર રહીને તો પછી મૂકી દો મને અહીંયા આની વરસાદની બેન કરી પછી રેતી આવી મૂકી દો એટલે આ હે પ્લાસ્ટિક નું હે ઓલું ફૂલ નું રમી બે માં ફેર આવે સમજો ક્યાંય જેટા મારે સુમિત ખાલી આમ કરું ભાઈ એમ નો ખાલી તો તાર ખાલી આટલું જડા તો તું આની બાજુ આવતો રહે ના તો અમુક નું આમ વાહે જાય એલા એ મગજ વગર ના હાલે લે આજે તો બાકાજી કી બોલી ગઈ ધીમી ધીમી પોતી મારતા કેવી કેવી ધીમી ધીમી લે પર હવે માર લે એટલે આને નથી હું મારાની સામે તાકી ગયો ગીપો મારે જો તો કરો કે કીવા કે બેન દડો એક દડા માં તો હાલતું નથી બે દાડામાં ઊભું રહી જાય જો સર્વિસ જ કરે એ જો
લે આ ગીપા આ તારા બાજુમાં હતો. પ્રેન્ક થઈ ગયો પ્રેન્ક તારી મમ્મીને. એક વાર તો આમ કહી દો પેલો મસ્તી ખબર નથી એમાં મસ્તી કરતા હશે બી જવાય આમ ન કરે એટલામાં પાડે. પ્રેન્ક થઈ ગયો તારી મમ્મી હારે. અરે આના એને કોક હોતું હોય ને તો આમ છાટકા નાખે. એવી પડે આખું ખબર હે. અરે આમ કરું તો હું કહું આમ કરું રાતના 11 વાગે ફળ ફ્રૂટ ચાલુ હતું. હવે કોના પર જાઓ? ચલો બાથરૂમ. રામ રામ ભાઈ સરણી. રામ રામ ભઈઓ. તારી મમ્મી હારે પ્રેન્ક થઈ ગયો તારે. રામ રામ બોલ. રામ રામ બોલ રામ રામ. જોરથી. મજી લઈને આવ્યા, ક્યાં પાકી બાથરૂમ આત્રમ મોડી ગાતી એ આટો નહીં. સેવી પર રાખી દીધી અરબીના તો ચા કોણ કોણ ખાવ્યો તો હશે આપણે ના ભાવ. સેવી શું શેરડી શેરડીને કરતા હમણાં નથી કરતા. ઉપર રાખીએ ઢાંકી આ ગાડીની વસ્તુ પડી એ તો રાખી હો ગાડી. હવે તારા ખાતી હમણાં નહીં. તે તારાથી ન રખાય હા, બોલ કાલ હવે દાળ ને ખાવું કાલ રાખી આવી. ચાલો બોલો જય લક્ષ્મીનારાયણ. બોલો જય લક્ષ્મીનારાયણ. અરે શાંતિ રાખે છે અરે પણ થોડી આજે તો આપણે રમ્યા ફૂલ રેકેટ ને આપને આવી ગઈ મજા. જો તમને આજનો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.